ભાઈ કેટલું બધું પાણી આવી ગયું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 7 અને વરસાદ ભાઈ એક ધારો આવે છે સવારે 6 વાગ્યાનો. અહીંયા દુકાને હું આવીને આજે બ્લોગ ચાલુ કર્યો છે અને અહીંયા પતરા દુકાને નાખેલા છે માથે, એટલે એકલો વરસાદનો અવાજ આવતો હોય છે. અને આમ જો તમે વરસાદ ખાલી બહાર વરસાદ ચાલુ છે એક ધારો. સવારે 6 વાગ્યાનો વરસાદ ચાલુ છે. હું દુકાને આવ્યો તો છત્રી લઈને આવું પડ્યું, આમ તો હવા એમ નતું થાય ગાવ આખો ખુલ્લી જાવ એટલો વરસાદ ચાલુ છે સવારે 6 વાગ્યાનો. તો ભાઈ આજનો બ્લોગ ચાલુ કર્યો છે આપણે દુકાને છે ને. હવે આગળ જોઈએ હું થાય છે. અને આજ વિચાર હતો કંઈક જવાનો બહાર, પણ વરસાદ બંધ રહે તો થાય. હવે વરસાદ આજ ચાલુ થઈ ગયો છે. ઓહો, આ તો વધ્યો વરસાદ. આમ જુઓ તમે ખાલી ફૂલ આવવા મળે. આમાં કેમેરામાં થોડુંક ઓછું દેખાતું હોય છે. આમ જુઓ તમને દેખાડો, જો અહીંયા કેટલો બધો વરસાદ છે. ફૂલ વરસાદ છે. અહીંયા થોડોક ઓછો દેખાય કેમેરામાં, એટલે બધું ફૂલ વરસાદ આવે છે. પાણી ઘડીકમાં દોડતા કરી દીધા. વરસાદ બહુ છે ને કાગળ ઓઢી જાઉં છું ને. આમ જો તમે કાગળની અંદર શું હવા ખાશો ને. આમ જો વરસાદ તમે જો ફૂલ ચાલુ છે વરસાદ. અને અહીંયા પાણી જાય છે ને જો ભાઈ પાણીમાં હાલો જાઉં છું ધીમે ધીમે ને ભાઈ ફૂલ વરસાદ ચાલુ છે. આમ જો કાગળ આખો ઓઢેલો છે ને એની અંદરથી જાઉં છું. ટાટા કાગળના આવતા હોય છે બહુ જાજા બધા. આમ જો તમે કાગળની અંદરથી વિડીયો ઉતારું છું અત્યારે તમારી હાટોથી. તો ગાઈસ ઘરે આવી ગયો છું ને ભાઈ જો પ્રેમદાસ સમજો ઘરે ગણપતિની સેવા પૂજા કરે છે ને. જો તમે ગણપતિ દાદા કોમેન્ટમાં કરી દેજો જય ગણપતિ દાદા લખી. બોલો ગણપતિ બાપા. કાણીન બોલો ગણપતિ બાપા. જો તમે ગણપતિ દાદાને આ લાઇટોની ગોઠવી જો ફોનમાં થોડાક ઝરમદી આવે છે. લાઇટોનું ઓલું પકડે છે એટલે. અને અહીંયા ત્યાં જો ફોક્સ ગોઠવા આપણે ડીજેમાં આવે એવડી ફોક્સ. અને આ લાઇટો સુધી ગોઠવી, આ સિરીઝ સુધી ગોઠવી છે. અને ગણપતિ દાદા એક અહીંયા ગણપતિ દાદા છે અને એક અહીંયા નાના ગણપતિ દાદા છે. દેખાણા ને? હા, બે ગણપતિ દાદા. એક ગણપતિ દાદા આના અને એક ગણપતિ દાદા છે મારા. બે ને એક ગણપતિ દાદા. હાલો તો જો પૂજા ને એવું બધું અગરબત્તી ને એવું ભાઈ એનું કરી નાખ્યું છે. તો ભાઈ વરસાદ થોડોક ધીમો પડ્યો છે ને કોક છટ આવે છે તો અમે છત્રી લઈને નીકળી ગયા છે. એ મારું જો આમ પાછો ચાલુ થઈ ગયો છે થોડો વરસાદ. અને અમે બે ભાઈઓ જાવીશું નદી બાજુ. પાણી આવ્યું છે નદીમાં, આવે ને અવાજ આવે ને, પાણી આવી ગયું છે ભાઈ નદીમાં. ને અમે જાવીશું બે વારું જોવા કેટલું પાણી આવી જોઈ. અને ભાઈ હમણે ઘરે ઓલો વરસાદનો એક સાટો પડ્યો ને લાઇટ ઉપર, ઓલો ગણપતિ હું નહોતો તમને લાઇટ બતાવતો, એ લાઇટ ઉપર સાટો પડ્યો ને એવો ભડાકો છે ને હંધી ઓલો LED લાઇટ ને હંધું ઓલો ફોક્સ ને હંધું બાળી દીધું, કાળું મય જેવું કરી નાખ્યું. અને ભાઈ અહીંયા નદી છે અમારે અહીંયા આગળ અને અમે ફૂગું આવ્યા છે. હું પ્રેમદાસ ભાઈ છત્રી લઈને નીકળી ગયા છે અત્યારે. ઓ ભાઈ કેટલું બધું પાણી આવી ગયું. આમ જો તમે જો ખાલી જો આમ જો પાણી હંધે આવી ગયું ને હજી તો પાણી આવતું જાય છે આમ છે ને હજી જો આમ જો તમે ડેમમાંથી આખા ડેમમાંથી જ પાણી જાય છે. નાવ ઉતારેલા નવું પાણી આવી ગયું છે. હાલ કૂદકો મારે ગયા ગાવ આખો જરૂર છે. આમ જો આખો જરૂર છે. આ જો અહીંયા શર્ટ નહીં પીલ્યું, અહીંયા જો અહીંયા પીલ્યું સમજો આખો પીલ્યો હેન્ડ આમ દાવી પાણી આશે વરસાદ આશે તણાઈ જાય ગયા ગમે. ભાઈ હાલો તો ઘરે બધું જોયા જાય, પાણી વધતું જાય છે. અને અહીંયા છે ભાઈ અમારા ગામનું મોહણિયું. કામકાજ હોય મોહણીએ તો કહેજો. અને ભાઈ જો અમારા ગામના હવેડા જો દોડો ના આવી ગયો પેલા કે ને ગામના હવેડા ડાટા ગાંઠે એવા. આ ડાટા ગાંઠે એવા છે. આમાં શું છે ભાઈ ડેટકા ને એવું જ છે. આમાં કાકીડા ને ડેટકા ને એવું કે છે. આમાં માસલ્યો હતી હોપ, એમાં માસલ્યો હતી આમાં આ હવેડામાં હતી. આમાં નથી હતી નકર ઓલા હવેડે ચેલામાં હશે જો હોય તો. હું જો જાઉં તારે આવું જાય ને હું જો જાઉં કાંઈ કામ હજી પણ નૈયા નાટા મારશે જાહે ઊંધા માથે હવેડામાં. આયો વરસાદ. કઈ બાજુ જવું હે? આવડવાનું એટલે નથી જવું ભાઈ અત્યારે. અને ભાઈ આમ જો આગળ તે વરસાદ અંધારો છે. આમ તે ચાલુ છે વરસાદ. હમણાં આવશે ધબધબાટી બોલાવશે પાછો. માંડ વરસાદ રહ્યો થોડોક ધીમો પડ્યો. એક ધારો ચાલુ જ હતો વરસાદ. તો કઈ તમે કાકાની ઘરે આવી ગયા છો અને અમે અત્યારે જો ઓલો બ્લોગ ઉતારે છે. અને જો એ તેના ઝાડવાને હું બતાવે છે. હમણાં તમને હું તે ક્લિપ નાખી દઉં છું. એવડી તે જે ઝાડવામાં એ બનાવે છે ને એની હાથે કેવું કઈને બનાવ્યું છે એ ક્લિપ આમાંની હારે હમણાં તમને જોડી દઉં છું. સમજો પણ બતાવે છે પોપિયા ને એવું હતું.
અને ઝાડવાને એવું બધું બતાવે. હાલો ગાઈસ, આ જો અમારા પોપૈયા છે. આ હા જો કવડા મોટા મોટા થઈ ગયા, જો બતાય છે ને. એક દાડમ છે, એમાં દાડમ તો નથી આવતા. અહીંયા જો પોપૈયાની બાજુમાં ને આઈન પાસ શું છે, સીતાફળી જો. ને અહીંયા રીંગણી બકાલું છે, બકાલામાં રીંગણી. પછી આઈન પા ટમેટા જો, ટમેટા આવ્યા નથી, આવશે પણ હમણાં થોડાક ટૂંક સમયમાં. ને આઈન પા જો આ ભીંડો. આઈન પા જો ભાઈ જો. આજ પ્રેમદાસે બ્લોગ બનાવે છે ભાઈ, કેવો બને છે જરીક કોમેન્ટ કરી દેજો. ઝાડવા બતાવે છે. આઈન પા અમારે છે આંબાની કલમો જોવો. તારું મોઢું ને દેખાવું જોઈએ ને બતાવવાનું. આમ રાખો ને ફોન તો આમ રાખ. આંબાની કલમો જોવો. હા જો એમ. પછી આઈન પાજી લીમડો છે. આઈન પા મોટો કડવો લીમડો. મોટો થાય એટલે સાયો બહુ આવે. આઈન પા તો હું આ નિશાળે ત્યાં વાહડો લાવેલો હતો. આ તો ભાઈ પ્રેમદાસે બ્લોગ કેવો બનાવ્યો જરીક કોમેન્ટમાં કહી દેજો. અને આડેધડ બનાવ્યો છે, પહેલી વાર બનાવ્યો એટલે જેવો બન્યો એવો ઝાડવાને એવું હું બતાવતો હતો. અને અત્યારે જો અહીંયા સાયકલમાં કંઈક કરે છે. શું છું એ સ્પ્રિંગ નીકળી ગઈ. ઘડીક ખેમાં હમણાં હું પછી ચડાવી દે, રહેવા દે. એ આ ઓલાનું નીકળી ગઈ છે, હમણાં પછી હું ચડાવી દે સ્પ્રિંગ. અત્યારમાં સ્પ્રિંગ કાઢી નાખી, ઝાડવા બતાવીને ડાયરેક્ટ સાયકલ ઘૂમડતો હતો. અને ભાઈ વરસાદ પાછું ચાલુ થવાની તૈયારીમાં છે, કોક છાંટા આવવા મળ્યા છે. તો હવે પાછા ઘર બાજુ વ્યાજ આવી ને પાછો વરસાદ વધી જાય તો પલ્લી જાય એટલે પછી ટાઈટ લાગશે, થોડો તાવ બાવ ને એવું આવી જાય કરતા. અને આને એક જરીક આ સ્પ્રિંગ ફિટ કરી દો છે. સ્પ્રિંગને જો પાડી દીધું, ક્યાં ગયા આવડે આ જો. તો ભાઈ આમ જો આ લાઇટ અમારે ઉડી ગઈ છે. આવડી આ લાઇટ જો અહીંયા હેઠે પડીને એવડી જો વરસાદનો છાંટો પડ્યો છે ને એક, તો આ લાઇટ ઉડી ગઈ, બળી ગઈ આખી. આવડી આ લાઇટ હતી ને આવડી અમે સવારમાં તમને આ દેખાડી હતી ને, આવડી આ એ તે ઉડી ગઈ છે. ને આ જો આ હંધી ફેલ થઈ ગઈ આખી. અહીંયા હંધી આ વીટવેલી છે, અહીંયા મારેલી છે, હંધી ફેલ થઈ ગઈ. હવે એ લાઇટ નહીં હાલે, હવે નવી લાવી તો ગણપતિ હાટો. વરસાદનો છાંટો ઉપરથી એક પડ્યું ને ટીપું ખાલી લાઇટ માથે, તે આખી ફેલ. મને ભડાકો બોલ્યો ગજબનો, ડાયરેક્ટ હંધું બંધ કરી દીધું. તો અત્યારે ભાઈ હું પાછો દુકાને આવી ગયો છું અને ફોનને ચાર્જિંગમાં બહુ મૂકાણો નહોતો આજ આખો દી. એટલે ભાઈ બ્લોગ કાંઈ બહુ ઝાઝો ઉતારી નહીં શકો, એટલે બ્લોગને અહીંયા જ તે પૂરો કરીએ. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને બ્લોગ કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જણાવતા જજો. હવે મળીએ એક નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય.